હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અને અંદમાન સિરીઝનો ડે 4. સવારના વાગ્યા છે 5:15 અને અમે અત્યારે જઈ રહ્યા છીએ સ્કૂબા ડાઇવિંગ માટે. અર્લી મોર્નિંગનો ટાઈમ એટલા માટે કે એ ટાઈમે જેમ આપણે બધા લોકો સવારે ઉઠીને કામ પર જતા હોઈએ ને એ રીતે અહીંયાના બધા જ જીવજંતુઓ જેને કહીએ, દરિયાઈ પ્રાણી, બધા સવારે વહેલા જ્યારે સૂર્ય ઉગે ને ત્યારે બહુ સરસ રીતે એને જોઈ શકાય. એટલે બહુ વહેલો ટાઈમ આપ્યો છે. લગભગ 5:55ની આસપાસ અમારું સ્કૂબા ડાઇવિંગ સ્ટાર્ટ થઈ જશે. લેટ્સ સી હું કરું છું કે નહીં, બાકી આ તો કરશે જ. તો ચલો મળ્યા. હું તો સરખી નથી થઈ, બટ આ પણ એક મજા છે. ચલો. આ છે સ્કૂબા માટેનો ફોર્મ, જેમાં ડાયરેક્શન્સ છે અને અમુક વસ્તુઓ જે એ લોકો પહેલાંથી જ નક્કી કરી દેતા હોય છે. આ 15 kgનો ઓક્સિજનનો બોટલ છે અને પૂરી કિટ. તો અમે લોકો રેડી છીએ સ્કૂબા ડાઇવિંગ માટે. ભગવાન માછલીઓને અમારું વજન સહન કરવાની શક્તિ આપે. થોડા નર્વસ છીએ અને એક્સાઇટેડ વધારે છીએ. આ બધા સિલિન્ડર અને એની કિટ. જોઈએ હવે કેવો રહેશે આ એક્સપિરિયન્સ. હાય એવરીવન, તો અમે લોકો સ્કૂબા કરીને આવી ગયા છીએ. મજા તો બહુ જ આવી, પણ જે ડર લાગ્યો છે, ઓ માય ગોડ, હું તો નહોતી જ કરવાની, પણ તો એ હિંમત જુટાવીને ગમે એમ હિંમત ભેગી કરી અને ગયા હતા. હું લગભગ 7 થી 8 મિનિટ જ રહી. 20 મિનિટનું આઈ થિંક હોય છે, પણ હું 7-8 મિનિટ જ પાણીમાં રહી. એટલે પાણીની અંદર તો મને લાગે છે 2-3 મિનિટ જેટલું જ મેં એક્સપ્લોર કર્યું હશે નીચે. બાકી સખત ડર લાગતો હતો. તમને છે ને અંદરથી કોન્ફિડન્સ હોવું જોઈએ. ટ્રેનિંગ જ્યારે એ લોકો આપે છે ને ત્યારે તમને ફૂલ કોન્ફિડન્સ આવી જાય, બટ જ્યારે અંદર જઈએ છીએ ને ત્યારે તમને શ્વાસ લેવાની જે પ્રેક્ટિસ છે ને એ રેગ્યુલર નાકથી હોય છે, પણ એનામાં બ્રિધિંગ અહીંયાથી લેવાની હોય, અને અહીંયાથી બ્રિધિંગ લેવાની હોય એટલે આપણે એ ભૂલી જઈએ કે કેમ આપણને શ્વાસ નથી આવતો. સો અત્યારે તો વાત કરતાં પણ મને એમ થાય છે કે મને શ્વાસ કેમ નથી આવતો. સો એ રીતે થયું હતું કે અહીંયા ટીથમાં ભરાવી દે, એર ટાઈટ એ નોઝલ હોય છે, અને અહીંયા આખું પેલું પહેરેલું હોય, એટલે એના લીધે, અને આખું પેલું માસ્ક પહેરેલું હોય તો નોઝ કમ્પ્લીટલી કવર થઈ જાય. ક્યાંયથી પણ પાણી ના જાય. ખાલી તમને આવડવું જોઈએ કે કઈ રીતે બ્રિધિંગ કરવાની છે, કઈ રીતે બ્રીધ આઉટ કરવાનું છે. અને એ લોકોના અમુક સાઇન્સ હોય છે, જેમ કે અંડર વોટર તમને કોઈ બી તકલીફ પડે છે તો તમારે આમ કરવાનું છે કે તમે કમ્ફર્ટેબલ નથી. પછી જો તમે કમ્ફર્ટેબલ હો તો આ રીતે કરવાનું. પછી જો તમને મજા આવી રહી છે તો આ રીતે હજુ વધારે નીચે જવું છે, અંદર ડાઉન જવું છે, હજુ પણ અંદરની જે મતલબ જે કોરલ ને બધું છે એ જોવું હોય તો આમ કરવાનું, એટલે એકદમ અંદર લઈ જાય તમને. અને એમના ટ્રેનર્સ બી હોય છે, એમના જેટલા બી ડાઈવર્સ શાયદ જેટલા પણ કહેવાય ને તરવૈયાઓ છે એ બધા પણ હોય છે તમારી સાથે. પર વ્યક્તિ પર એક ટ્રેનર હોય છે, એટલે તમને ખતરો તો ક્યાંય નથી હોતો. બસ અંદરથી એક કોન્ફિડન્સ આવવું જોઈએ, જે મારામાં થોડું ઓછું હતું, બટ એક્સપિરિયન્સ કર્યો અને થોડું અંદર જોયું બી ખરું. ફોટોઝ લીધા, વિડીયો લેવાના રહી ગયા, કેમ કે મને બહુ ડર લાગી રહ્યો હતો. હું તો ભૂલી જ ગઈ હતી કે શ્વાસ કઈ રીતે લેવાનું છે, એટલે એના હિસાબે થોડું તકલીફ પડતી હતી. જો તમે અહીંયા ઢીલું રાખો ને તો અંદરથી નમકવાળું જે પાણી હોય ને અંદર જાય, અને એના લીધે તમને તકલીફ પડે. જો તમને શ્વાસ પ્રોપર લેતા આવડી જાય તો મજા આવી જાય. અંદર ગયા પછી શરીર પર કોઈ વજન નથી રહેતો. આમ તો 15 kgનો તમને ઓક્સિજનનો બોટલ આપે, બટ તમને અંદર જ્યારે જાઓ ને ત્યારે એવું લાગે એકદમ હલકું ફૂલકું છે. ને અંદરનું જે વાતાવરણ છે, ઓ માય ગોડ, બહુ જ સરસ. રાહુલ તો કમ્પ્લીટ 20 મિનિટ કરીને આવ્યા, એક બી વાર બહાર ના નીકળ્યા. હું તો વચ્ચે 2-3 વાર બહાર આવી, એટલે હું 7-8 મિનિટ કમ્પ્લીટ રહી, વધારે ના રહી શકી.
બટ મજા આવી, બહુ જ મજા આવી. ચલો હવે અમે અત્યારે જઈએ છીએ અમારા રિસોર્ટ. ત્યાંથી અમારું છે ચેકઆઉટ અને બીજા રિસોર્ટમાં જવાનું છે. સેન્ડી વેવ્સ કરીને છે એક જગ્યા એટલે રિસોર્ટ. એ રિસોર્ટમાં જઈશું, પછી ત્યાં ફ્રેશ થઈશું, રેડી થઈશું અને પછી આગળ એક્સપ્લોર કરીશું. તો ચલો મળ્યા. બધું વેજ જ છે ને. હાય એવરીવન, તો અમે લોકોએ બ્રેકફાસ્ટ કરી લીધું છે. તો રાહુલ, કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ સ્કૂબા ડાઇવિંગનો? બહુ જ સરસ રહ્યું. મજા આવી? ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ વોઝ અમેઝિંગ. બહુ મજા આવી. શું કહેવું એના વિશે? એના વિશે બહુ સારું છે, બહુ કરવું જોઈએ, દરેકે કરવું જોઈએ. ડર લાગ્યું? જરાય ચલો પાણીથી ડર નથી. બાય બાય. हाय एवरीवन, तो हमारा जहाँ पर स्टे है वो है सैंडी वेव्स करके एक रिसॉर्ट. बहुत ब्यूटीफुल प्रॉपर्टी है और हेवी से भी ज़्यादा यहाँ पे अच्छा है. वो मैं आपको पूरा सिनेमेटिक व्यू दिखाऊंगी. और अभी थोड़ी देर में फ़्रेश होके हम लोग जाएंगे नीचे. यहाँ से रिसॉर्ट में ही सामने की साइड ही बीच है, तो वहाँ जाएंगे. चलिए मिलते हैं. કેટલી મસ્ત પ્રોપર્ટી છે, નીટ એન્ડ ક્લીન અને ગ્રીનરીથી ભરપૂર. થેન્ક યુ મનમાં શું જોરથી કહી દઈએ લો એને કે ચાર વચ્ચે નહીં થાય. હાય એવરીવન, તો સ્વિમિંગ પુલમાં તો નાહી લીધું છે. હવે જઈએ છીએ બીચ પર નાહવા અને વ્યૂ જુઓ ને તો જોરદાર.
હાય એવરીવન. તો બીચમાં તો મસ્ત મજા કરી. હવે જઈ રહ્યા છીએ પાછા સ્વિમિંગ પુલ, કેમ કે આખા રેતીવાળા થઈ ગયા છીએ, એટલે સ્વિમિંગ પુલમાં જઈશું, થોડી વાર હજી એન્જોય કરીશું. આજનો દિવસ તો ઓલમોસ્ટ રિલેક્સ કરવાનો જ છે. મસ્ત ફોટોશૂટ કરશું. અહીંયા આ જગ્યા બહુ જ સરસ છે. બહુ જ અલગ અલગ જગ્યાએ તમે લોકો ફોટોશૂટ અને વિડીયો શૂટ કરી શકો, રિલેક્સ થઈ શકો, એન્જોય કરી શકો, એકબીજાને ટાઈમ આપી શકો. સો ચલો જઈએ સ્વિમિંગ પુલમાં, પછી નાહી ધોઈ મસ્ત ફ્રેશ થઈ અને જઈશું લંચ માટે. પછી થોડી વાર સૂઈ જઈશું અને 4 વાગે પાછા આવશું બીચ પર સનસેટ જોવા. ચલો મળ્યા. એટલી ભૂખ લાગી હતી ને, એટલે અમે બંને જણા આવી ગયા પ્યોર વેજ રેસ્ટોરન્ટમાં ભીના કપડે જ. हाय एवरीवन. तो हमने प्योर वेज खाना खाया और सच में बहुत मज़ा आया. इन 3-4 दिनों में हमें प्योर वेज खाना जो चाहिए था वैसा ही प्रॉपर मिला. तो चलिए अभी रूम पर जाते हैं, नहा धो के फ्रेश होके फिर मिलते हैं शाम को. बाय बाय. Hey everyone, stay tuned for part 2. तब तक के लिए लाइक, शेयर एंड सब्सक्राइब.